मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सूर्यभद्रादेवा जैनो धर्मोस्तु मंगलम। ટોપિક નંબર 3 સ્ટાર્ટ કરવાનું છે. લાસ્ટ આપણે આપણું જે ટ્રુ જ્યોગ્રાફી છે, જે સાચું જૈન ભૂગોળ છે, એ આપણું કમ્પ્લીટ થયું હતું. ટોપિક 2 નંબર 2. હવે ટોપિક નંબર 3 જૈન તત્વજ્ઞાન. આ કોન્સેપ્ટ ની અંદર શું આવે છે? ટોપિક 14 ગુણ સ્થાનક એ સ્ટાર્ટ કરવાનું છે. હવે અહીંયા શું સ્ટાર્ટ કરવાનું છે? એમાં 14 ગુણ સ્થાનક એટલે શું? 14 એવા 14 એટલે 14 એવા ગુણ સ્થાનકો એના વિશે ભણવાનું છે. ગુણ સ્થાનક એટલે કે શું? જેમ કે આપણે સાંભળ્યું છે કે એવા બસ સ્ટોપ હોય તો એને શું કહેવાય? બસ સ્થાનક એવી રીતે કહેવાય ને, સ્ટેશન્સ. તો એવા છે આ સ્ટેશન્સ છે. અલગ અલગ એવા સ્ટેશન્સ છે, કે સ્ટેજીસ છે. અને એ કેટલા છે? 14 છે. 1 2 3 4 5 6 7 8 એવી રીતે કરીને 14 છે ટોટલ. અને એ અલગ અલગ ગુણના સ્થાનકો છે, એટલે કે લેવલ્સ. અલગ અલગ ગુણો નું જે કહેવાય ને કે અલગ અલગ ગુણો ના સ્ટેશન્સ કહેવાય છે. એટલે કે જે પહેલું ગુણ સ્થાનક છે એમાં અમુક ગુણો પ્રગટેલા હશે. બીજો ગુણ સ્થાનક છે એમાં એનાથી અમુક વધારે ગુણો પ્રગટેલા હશે. ત્રીજા ગુણ સ્થાનક એનાથી પણ વધારે ગુણો પ્રગટેલા હશે. એવી રીતે કયા કયા ગુણો આ જીવ પ્રગટ કરતો જાય અને કેવી રીતે પ્રગટ થાય, ધીરે ધીરે કરીને શું છે? જીવની વિકાસ યાત્રા આપણને ખ્યાલ આવી શકશે કે જીવની વિકાસ યાત્રા પહેલા ગુણ સ્થાનક એટલે સૌથી લોએસ્ટ લીસ્ટ અમાઉન્ટ ઓફ ગુણ પ્રગટેલા હોય તો ત્યારથી એ શરૂઆત કરે ગુણો પ્રગટ કરવાનું, અને વધારે માત્રામાં ગુણો પ્રગટ કરતો જાય અને લેવલ નંબર 14 સુધી આવી જાય. 14th સ્થાનક સુધી આવી જાય, 14th ગુણ સ્થાનક સુધી આવી જાય તો ત્યારે કેટલા પછી ગુણો બાકી રહે? ઓલમોસ્ટ એના જે ટોટલ આત્મામાં અનંત ગુણો રહેલા હોય, 100% ગુણો રહેલા હોય ને આપણા બધામાં છે, તો એ ઓલમોસ્ટ 100% થઈ જાય. અને પછી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થાય તો ત્યારે ફૂલ 100% એ ગુણો પ્રગટ થાય તો ત્યારે જ કહેવાય કે હા, હવે એને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ ગઈ છે. તો એ આપણને અહીંયા જોવાનું છે આ ટોપિકમાં 14 ગુણ સ્થાનકમાં. એટલે જીવની વિકાસ યાત્રા, કોઈ પણ જીવ, બધા જ જીવ જે પણ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે છે તો એ કેવી રીતે એમની વિકાસ યાત્રા, કેવી જર્ની રહે છે એમની, બધા જીવોની, તો તે આપણને અહીંયા જોવાની છે. એટલે આપણી પણ જર્ની, બધાની જર્ની, જેને પણ મોક્ષ પ્રાપ્તિ કરવાની હોય એને આ જ જર્ની, એવી જ જર્ની એને જીવવાની હોય છે. એ વિકાસ ક્રમ છે. આ એકદમ લીસ્ટ અમાઉન્ટ ઓફ ગુણો પ્રગટેલા હોય ત્યાંથી કરીને 100%, એટલે 0 કંઈક એવા પરસેન્ટ ગુણ પ્રગટ થયેલા હોય, તેથી કરીને વધારીને આખા 100% બધા જ અનંત ગુણો પ્રગટ કેવી રીતે કરતો હોય જીવ, અને પછી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે તો કેવી રીતે કરે છે? તો એ ગુણો પ્રગટ કરવા માટે શું કરવા પડે? કર્મોને તોડવા પડે ને. તો બસ એ જ છે. અહીંયા લીસ્ટ અમાઉન્ટ ઓફ ગુણો શા માટે પ્રગટેલા છે પહેલા ગુણ સ્થાનકે, સૌથી નીચામાં નીચા લેવલ વાળા ગુણ સ્થાનકે? બીકોઝ ઘણા બધા કર્મોનું આવરણ રહેલું છે, એટલા માટે લીસ્ટ અમાઉન્ટ ઓફ ગુણ પ્રગટ થયેલા છે અહીંયા પહેલા ગુણ સ્થાનકે. પછી કર્મોને તોડતો જાય આગળ. તો એવી રીતે એના કારણે ગુણો પણ એની માત્રા વધતી જાય, પ્રગટ થતા જાય. ગુણો તો રહેલા જ છે બધા આત્મામાં, 100% અનંતા ગુણો રહેલા છે, પણ એ દબાવેલા છે કર્મોના કારણે. એ પ્રગટ રૂપે રહેલા નથી ગુણો, તો એ પ્રગટ કરવા માટે કર્મોનું આવરણ હટાવવું પડશે. તો એવી રીતે કર્મોનું આવરણ એ અંશે કરીને વધારે માત્રામાં, જેમ વધારે માત્રામાં એ હટાવતો જાય, ઉપર ચડતો જાય, એવી રીતે ગુણોના જે વિકાસ ક્રમમાં એ વધતો જાય. અને પછી એ એકદમ 14 સુધી ઉપર પહોંચે તો ત્યારે ઓલમોસ્ટ બધા કર્મો એ ખપાવી દીધું હોય, અને પછી બધા જ કર્મ, એક પણ કર્મનું રજકણ બાકી નહીં હોય, તો ત્યારે કહેવાય કે હવે એને એક એવું છે કર્મ રહિત થઈ ગયું છે, 100% કર્મ રહિત અને 100% ગુણ સહિત થઈ ગયું છે, પ્રગટ રૂપે ગુણ થઈ ગયા છે. તો હવે કહેવાય કે હવે આ અવસ્થાને કહેવાય મોક્ષની અવસ્થા.
તો એ જ આપણને જોવાનું છે કે કેવી રીતે કરવાનું, એ બધું આપણને હવે અહીંયા શાસ્ત્રકાર ભગવાન શીખવાડશે અહીંયા આપણને કેવી રીતે કરાય. ઓકે, એટલે મોક્ષ પ્રાપ્તિનું માર્ગ કેવું છે એ અહીંયા સમજવાનું છે. અને શું કહે છે, સમ્યક્ત્વ પ્રાપ્તિનું સ્વરૂપ પણ, કે સમ્યક દર્શન ગુણ એ પ્રગટ કેવી રીતે કરવાનું, કેવી રીતે થાય, તો એનું આખો અહીંયા આ ટોપિકમાં ઘણું બધું છે, તો એ શીખવા મળશે આપણને. હવે આપણે સ્ટાર્ટ કરીએ શું છે આ. સૌથી પહેલા અહીંયા શું કહે છે, ફર્સ્ટ ઓફ ઓલ કે હવે આ જીવનું વિકાસ પ્રાપ્તિનું વિકાસ યાત્રા છે, વિકાસ ક્રમ છે, તો એનું સ્ટાર્ટિંગ થી આપણને જોવું પડશે. એટલે લોએસ્ટ લેવલ ક્યાંથી સ્ટાર્ટ કરે છે જર્ની એની, તો બધા જ જીવો, આપણે બધા જ, અને જે પણ મોક્ષ પામી ચુક્યા છે કે જે હજી સુધી નિગોદમાં જ રહેલા છે, બધા A to Z, ઈચ એન્ડ એવરી જીવ જે આ 14 લોકમાં રહેલા છે ને, એ બધા માટે આ એપ્લિકેબલ છે. શું છે આ પેરેગ્રાફમાં, આ વસ્તુ કે બધા જ જીવોની પ્રથમ અવસ્થા કેવી હતી, પ્રથમ અવસ્થા એ કેવી હતી. ફર્સ્ટ ઓફ ઓલ એ ધ્યાન રાખવાનું કે કોઈ પણ જીવનું પ્રથમ ભાવ કહેવાય જ નહીં, કે કોઈ પણ જીવનો આપણને ક્વેશ્ચન કોઈ પૂછે કે પહેલું ભાવ કયો હતો, તો એ ક્વેશ્ચન એપ્લિકેબલ જ નથી એવી રીતે કહેવાય. કેમ આ ક્વેશ્ચન એપ્લિકેબલ કેમ નહીં કહેવાય, કારણ કે પ્રથમ ભાવ કોઈ જ નહીં કોઈ પણ જીવનો. પ્રથમ ભાવ ક્યારે કહેવાય કોઈ પણ જીવનો, જો એ પહેલા નોન એક્ઝિસ્ટન્ટ હોય. આ 14 લોક છે ને, આ 14 લોકમાં એક સમજો કે સીમાબેન છે, તો સીમાબેન હમણાં છે, તો સીમાબેન નું આપણે પૂછીએ કે પ્રથમ ભાવ કયો હતો, તો હવે આ સીમાબેન નું જે આત્મા છે ને, જો આ આખા 14 લોકમાં એક તારીખ, એક પર્ટિક્યુલર તારીખ ઉપર આપણે કહીએ તો, જેમ કે 10 વર્ષ પહેલા, તો એ આત્મા એક્ઝિસ્ટ જ નહીં કરતો હતો 14 લોકમાં, એનું આત્મા જ નહીં હતો સીમાબેન નું. પણ આજે છે, હવે 10 વર્ષ પછી છે, ધેટ મીન્સ 10 વર્ષ પહેલા આ આત્માની ઉત્પત્તિ થઈ છે, એટલે એના કારણે પછી પ્રથમ ભાવ સીમાબેન નું કહેવાય કે આ છે. પણ એવું છે જ નહીં ને, એવું હોય જ નથી, થતું નથી. આત્મા પછી ઉત્પન્ન કોણ કરે, કેવી રીતે થાય, ધેટ ઇઝ ઇમ્પોસિબલ. ઉત્પત્તિ જ નહીં હોય, કોઈ પણ આત્માની ઉત્પત્તિ જ નથી. જો ઉત્પત્તિ હોય તો કહેવાય ને કે પ્રથમ ભાવ હવે સ્ટાર્ટ થઈ છે, પછી બીજો ભાવ, ત્રીજો ભાવ, એવી રીતે કાઉન્ટિંગ કરી શકાય. પણ સાચે શું છે, શાસ્ત્રકાર ભગવાન શું કહ્યું છે કેવલ જ્ઞાન દ્વારા જોઈને, કે પ્રથમ ભાવ જ નહીં હોય, કારણ કે ઉત્પત્તિ જ નહીં હોય આત્માની. આત્મા કેનોટ બી ક્રિએટેડ નોર કેન ઇટ બી ડિસ્ટ્રોઈડ. આત્મા પહેલાથી જ એક્ઝિસ્ટ કરે છે, પહેલાથી જ. બધા જે પણ જીવો હમણાં છે ને 14 લોકમાં, જેટલા પણ અનંતા જીવો, XYZ નંબરના જે પણ અનંતા જીવો છે ને, આ પર્ટિક્યુલર નંબરના કોન્સ્ટન્ટ છે. ન એડ થાય, +1 થાય, ન -1 થાય. જો નવા આત્માઓની ઉત્પત્તિ થતી જાય, તો XYZ જે નંબર છે આ આત્માનો, ટોટલ નંબર ઓફ આત્માઓનું કે ટોટલ નંબર ઓફ જીવોનું, એમાં જો કોઈ ઉત્પત્તિ, એક પણ નવા આત્માની ઉત્પત્તિ થાય, તો XYZ પર્ટિક્યુલર નંબર થી +1 +2 એ રીતે પ્લસ થતું જાય ને, વધતો જાય. પણ એ ક્યારે થતું નથી. ન તો -1 થાય કે -2 -3, કારણ કે એનો નાશ પણ નહીં થઈ શકે આત્માનું. ન તો એ ક્રિએટ કરી શકે કોઈ, ન તો એનું શું પરમાનન્ટલી એનું ડિસ્ટ્રક્શન થઈ શકે. ઇમ્પોસિબલ છે. ધેટ મીન્સ જે ટોટલ નંબર ઓફ આત્માઓ આ 14 લોકમાં રહેલા છે, એ જેટલા પહેલા હતા, ઘણા અનંતા કહેવાય ને, કાળચક્રો પહેલા જેટલા હતા ને, એટલા જ આજે પણ છે. અને ફ્યુચરના અનંતા કાળચક્રો બાદ પણ એટલા સેમ ટુ સેમ જ રહેવાના છે. ટોટલ નંબર ઓફ જીવો કે ટોટલ નંબર ઓફ આત્માઓ, ન +1 થશે ને -1 થાય, એ ખાસ ધ્યાન રાખવાનું. તો હવે એવું હોય, એટલે પહેલાથી જ બધા જ જીવો એક્ઝિસ્ટન્ટ રહેલા હતા, પહેલાથી જ બધાનું આ અસ્તિત્વ રહેલું હતું. તો પછી શું કહેવાય એનું, એવું કહેવાય કે બધા જીવોની સ્ટાર્ટિંગ થી, અનાદિકાલીન થી એક પ્રથમ અવસ્થા કહેવાય, કે એક અમુક એક પર્ટિક્યુલર અવસ્થામાં સ્ટાર્ટ
જે એમની જે જીવની વિકાસ યાત્રા છે ને એ સ્ટાર્ટ કરવા માટે જે સ્ટાર્ટિંગ પોઈન્ટ કહેવાય ને, તો એ કહેવાય કે એમની એક પ્રથમ અવસ્થા હતી. એ કેવી હતી? અનાદિકાલીન. એટલે અનાદિ એટલે કે જેનું આદિ નથી, જેનું સ્ટાર્ટ નથી, એવું જેનું સ્ટાર્ટ નથી એવા કાળથી પહેલાથી જ એક અમુક અવસ્થામાં, પર્ટિક્યુલર અવસ્થામાં બધા જ આ 14 લોકમાં રહેલા બધા જ અનંતા XYZ નંબરના જીવો બધા જ એ એક પર્ટિક્યુલર અવસ્થામાં રહેલા હતા. અને તે કઈ હતી કહેવાય છે? તે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદ કહેવાય છે. ખાસ ધ્યાન રાખવાનું. અવ્યવહાર રાશિની કહેવાય છે કે સૂક્ષ્મ નિગોદ. તે એ બધા જ આપણાની પણ, આપણા પોતાની પણ બધાની જ આ જ સેમ અવસ્થા રહેલી હતી, અને એ પણ અનાદિકાળ સુધી. એ ધ્યાન રાખવાનું. અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદ એટલે કે શું? જેમાં આપણે હવે લગભગ જેનોલોજી પાર્ટ 2 માં આપણે જીવ વિચાર ભણ્યું હતું ને, તો એમાં જીવોના 563 ભેદો આપણે ભણ્યા હતા. તો એમાં જે એકેન્દ્રિય જીવોના ભેદ આપણે ભણ્યા ને, તો એમાં વનસ્પતિકાય જીવો આવે છે કેન્દ્રિયમાં. તો વનસ્પતિકાયમાં આપણે શું ભણ્યા હતા? એ તો પ્રત્યેક વનસ્પતિકાય હોય છે, અને બીજા કોણ હોય છે? સાધારણ વનસ્પતિકાય ભણ્યા હતા ને. સાધારણ વનસ્પતિકા આપણે ભણ્યા હતા. તો આ સાધારણ વનસ્પતિકા એટલે કે શું હોય છે? આ સાધારણ એટલે કે જે કોમન હોય, એક જ શરીર હોય, અને એમાં અનંત આત્માઓ એક સાથે રહેતા હોય. આપણે કહીએ ને કોમન રૂમ, કહીએ ને કોમન રૂમ હોય, તો કોમન રૂમમાં બધા કોઈ પણ આવી શકે. ઘણા જણા શેર કરીને એક રૂમમાં રહેતા હોય, એને કોમન રૂમ કહેવાય. તો એવું જ છે આ સાધારણ વનસ્પતિકા એટલે કે કોમન રૂમ કહેવાય, એટલે કોમન શરીર કહેવાય. એ કોમન શરીરને અનંત આત્માઓ એક સાથે શેર કરે, એક સાથે જીવે, મરે, શ્વાસ લે, આહાર નિહાર બધું એક સાથે જ કરે. તો એવું સાધારણ વનસ્પતિકાય. એટલે એને બીજા નામ પણ છે એના. સાધારણ વનસ્પતિકાયને અનંતકાય પણ કહેવાય છે, કારણ કે એક શરીરમાં અનંત જીવો રહેતા હોય એટલે એને અનંતકાય પણ કહેવાય. અથવા તો એને બીજું નામ છે નિગોદ. નિગોદ પણ કહેવાય છે. ખાસ ધ્યાન રાખવાનું. એટલે સાધારણ વનસ્પતિકાય કહી શકાય, કે અનંતકાય, કે નિગોદ. આ ત્રણે એક જ નામ છે. ત્રણમાંથી કઈ પણ આપણે કહી શકીએ. અને જે પણ આવે તો ત્યારે સમજી લેવાનું, એક જ વસ્તુ છે. ઓકે. તો હવે જે આ સાધારણ વનસ્પતિકાય છે, એમાં પણ હવે સાધારણ વનસ્પતિકાયના પણ બે ભેદ હોય છે. સાધારણ વનસ્પતિકાના કયા બે ભેદ છે? એ તો સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય, અને બીજું છે બાદર સાધારણ વનસ્પતિકાય. સૂક્ષ્મ ને બાદર. તો બાદર એટલે કે શું? જેનું શરીર બાદર હોય. એટલે કે કેવું? કે જ્યારે અસંખ્યતા શરીરો આવા મળે ને, સાથે ગ્રુપ બને તો ત્યારે આપણને દેખાય. આ આંખોથી, ચક્ષુરેન્દ્રિયથી જોઈ શકાય, અથવા તો કોઈ પણ ઇન્દ્રિયોથી એના ગુણોને આપણે જે શું કહેવાય, જે એના પ્રોપર્ટીઝ છે, કેરેક્ટરિસ્ટિક ક્વોલિટીઝ છે, તો તે આપણે એ જાણી શકીએ ઇન્દ્રિયો દ્વારા. એવું હોય છે આ બાદર. બાદર એટલે એનું એ મિનિંગ હોય છે. ફોર એક્ઝામ્પલ, બાદર સાધારણ વનસ્પતિકામાં શું આવે? એક્ઝામ્પલમાં ઇઝીલી કહીએ તો જે કાંદા બટાટા છે ને, એ આવી જાય. કાંદા બટાટા, લસણ, ગાજર, પ્યાજ જે પણ હોય છે ને, બધી આ વસ્તુઓ એ બધું શું છે? બાદર નિગોદ કહેવાય. બાદર નિગોદ પણ કહેવાય, કે બાદર સાધારણ વનસ્પતિકાય, કે બાદર અનંતકાય પણ કહી શકાય. એક જ વસ્તુ છે. ખાસ ધ્યાન રાખવાનું. ઓકે. તો બાદર એટલે કે શું? કાંદા બટાટા યાદ રાખવાના. તો એને બાદર નિગોદ કહેવાય, કે બાદર સાધારણ વનસ્પતિ કહેવાય. એટલે એ જયારે અસંખ્ય શરીરો એક ગ્રુપમાં આવે, બાજુમાં એક ગ્રુપ ફોર્મ કરે, અસંખ્યાતા શરીરો, તો ત્યારે આપણને કાંદો દેખાય. અને દરેક શરીરની અંદર અનંત આત્મા હોય વળી. એ ખાસ ધ્યાન રાખવાનું. પણ હવે આ સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકા શું છે? સૂક્ષ્મ શરીર છે. એટલે કે કેટલા પણ ગ્રુપ બનીને સાથે બેઠેલા હોય ને, ગ્રુપ પણ ફોર્મ કરે ને, અસંખ્યાતા બોલો કે અનંતા બોલો, તો પણ એ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય બની નહીં શકે. એટલું સૂક્ષ્મ, એટલું ટાઈની શરીરો રહેલા હોય છે એમના, આ સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયના. એટલા માટે એનું નામ છે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકા. સૂક્ષ્મ
ઓકે, તો આવા સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયને આપણે અલગ બીજા વર્ડ્સમાં જેમ હમણાં જ આપણે કહ્યું શું કહી શકાય? આ ત્રણે વસ્તુ કહી શકાય. સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય કહી શકાય, કે સૂક્ષ્મ અનંતકાય કહી શકાય, કે સૂક્ષ્મ નિગોદ પણ કહી શકાય છે. એટલે અહીંયા ગડબડ નહીં કરવાની. પછી આ શાસ્ત્રમાં ત્રણેય ટાઈપના અલગ અલગ વર્ડ્સ ક્યાં પણ આવશે, ટર્મિનોલોજીસ, તો પછી સમજી જવાનું જરૂરી છે આપણને. ઓકે, તો હવે જે આ સૂક્ષ્મ નિગોદ છે, આપણે હમણાં જોયું કે સૂક્ષ્મ નિગોદ એટલે કે શું. ઓકે, સૂક્ષ્મ નિગોદ એટલે કે જે પાંચ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય બની નહીં શકે, આપણે ન જોઈ શકીએ, ન ટચ કરી શકીએ, ન સ્મેલ લાવી શકીએ, ન ટેસ્ટ કરી શકીએ, અને એનો આપણે ઉપયોગ કરી શકીએ ખાવા પીવા કઈ પણ વસ્તુમાં. ઓકે, કોઈ પણ વસ્તુમાં એ કામમાં આવી નહીં શકે, કારણ કે એના શરીર જ આટલા સૂક્ષ્મ છે કે આપણે એને પકડીને આપણે એનું કઈ કરીએ, ટચ જ નહીં કરી શકીએ કે એને કોઈ એનું આપણે વપરાશ કરી શકીએ કોઈ પણ જાતની વસ્તુઓમાં, એવું હોય છે. તો હવે આ આપણે સમજી લીધું કે સૂક્ષ્મ નિગોદ કે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય એ શું છે, સમજી લીધું. ઓકે, તો હવે આપણી શું વાત હતી કે સૌથી પહેલા બધા જ A to Z બધા જ 14 લોકમાં રહેલા બધા જ જીવોનું કોઈ પહેલું પ્રથમ ભવ નહીં હતું, પણ એક પ્રથમ અવસ્થા હતી જે અનાદિકાળથી એવી ને એવી જ રહેલી હતી. એક પ્રથમ એક સ્ટાર્ટિંગની અવસ્થા હતી. તો એ અવસ્થા કેવી હતી? તો એ અવસ્થા હતી સૂક્ષ્મ નિગોદની. આવી અવસ્થામાં આપણે બધા જ રહેલા હતા અનાદિકાળથી. એટલે એમ કહી શકાય કે આ એવું સ્ટાર્ટિંગની અવસ્થાથી આવા ભવો કરતા હતા. જે સ્ટાર્ટિંગના હતા ને તે એ પણ અનાદિકાળથી અનંતા ભવો કર્યા હશે. અનંતા ભવો એ પણ શું કહે છે? જીવ અનાદિકાળથી અનંત પૂતગલ પરાવર્તન કાળ સુધી સૂક્ષ્મ નિગોદ તરીકે જન્મ મરણ પામ્યા કરે છે. ઓકે, અનંત પૂતગલ પરાવર્તન કાળ એટલે કે કેટલું અનંત સંસાર, અનંત કાળ ચક્રો આવી જાય એમાં. અનંત કાળ ચક્ર એ અનંત કાળ ચક્રો સુધી આપણે બધા શું હતા? સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કે સૂક્ષ્મ નિગોદ તરીકે આપણે આપણું જન્મ મરણ ચાલુ જ રહેલું હતું. તો આવા ભવો આપણે બધા જ કર્યા છે, અને પણ અનંતા કાળ ચક્રો સુધી એવા જ ચાલતા હતા. અને આ એક પર્ટિક્યુલર જે સૂક્ષ્મ નિગોદ સિવાયનું અન્ય ભવ બીજું કોઈ પણ આપણે કર્યો નથી, કોઈ કરી જ નહીં શકે. એ ધ્યાન રાખવાનું. જેમ કારણ કે સ્ટાર્ટિંગની જે અવસ્થા હતી એને શું કહેવાય? અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદ કહેવાય. અવ્યવહાર રાશિ કહેવાય. આ અવ્યવહાર રાશિ શા માટે કહેવાય? અવ્યવહાર કહેવાય કારણ કે બીજો કોઈ પણ ભાવ લેવાનો વ્યવહાર સ્ટાર્ટ જેનું નહીં થયો હોય તો એને કહેવાય અવ્યવહાર રાશિ કહેવાય. ઓકે, શું કે સૂક્ષ્મ નિગોદ સિવાયનું આ એક પર્ટિક્યુલર ભાવ સિવાયનું બીજો કોઈ પણ ભાવ લેવાનો વ્યવહાર સ્ટાર્ટ જો નહીં થયો હોય તો એને કહેવાય અવ્યવહાર રાશિ. એટલે જેમ અહીંયા 563 ટોટલ ભેદ છે ને, તો 563 જે ટોટલ ભેદ છે એમાંથી માત્ર સૂક્ષ્મ નિગોદનો જ ભાવ, એ ભેદ છોડીને બીજો કોઈ પણ ભેદ આપણે બન્યા જ નથી. ભેદવાળા જીવ બન્યા જ નથી. એ જ ભેદમાં જ આપણે એટલે કે આ સૂક્ષ્મ નિગોદ તરીકે જ જન્મ મરણ ચાલતું હોય. દેટ મીન્સ બીજો કોઈ ભાવ આ સૂક્ષ્મ નિગોદ છોડીને બીજો કોઈ અન્ય ભાવ લેવાનો વ્યવહાર હજી જો સ્ટાર્ટ જ નહીં થયો હોય એને કહેવાય કે અવ્યવહાર રાશિમાં રહેલા છે આપણે. ઓકે, તો આવી છે આ અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદ. તે આપણા બધા જીવોની પ્રથમ અવસ્થા હતી. એ ધ્યાન રાખવાનું. ભલે તે આજે અનંતા સિદ્ધ ભગવંતો સિદ્ધ બનીને બેઠેલા છે આજના કાળમાં, તો એમની પણ એ જ પ્રથમ અવસ્થા હતી. એટલે કે કોઈનું પણ કઈ અલગ નહીં હતું. બધા જ જીવોની આ જ સેમ પ્રથમ અવસ્થા હતી. ખાસ ધ્યાન રાખવાનું. હવે આગળ અહીંયા પ્રથમ અવસ્થાની વાત કર્યું છે અહીંયા શાસ્ત્રકાર ભગવાન. તો હવે આગળ શું કહે છે કે હવે આગળ એની વિકાસ યાત્રા કેવી રીતે આગળ એનો વિકાસ કેવી રીતે થશે? કે જ્યારે કોઈ હવે બીજો કોઈ કઈક આત્મા છે, આત્મા એટલે કે કોઈ મનુષ્ય, સ્પેસિફિકલી કોઈ એક મનુષ્ય, ઓકે,
તીર્છા લોકમાં, મનુષ્ય લોકમાં, ઢીદ્વીપમાં રહેલો કોઈ પણ એક મનુષ્ય, એમાં કોઈ પણ મનુષ્ય હોઈ શકે. તો એ એટલે યુગલિકની વાત નથી, જે યુગલિક નથી એવું મનુષ્ય, તો એ દર્શન, જ્ઞાન, ચારિત્રની સાધના કરશે, એની આરાધના કરશે અને દીક્ષા સ્વીકારશે, રત્નોત્રયી ની પ્રાપ્તિ કરશે, ગુણો પ્રગટાવશે, બધા કર્મો ખપાવશે અને મોક્ષની અવસ્થાની જયારે પ્રાપ્તિ કરશે ને પોતે આ મનુષ્ય, એક મનુષ્ય, તો ત્યારે કેવું નિયમ છે, એક મનુષ્ય જયારે આ બધું કરીને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે ને, તો શું થાય, એક જીવ, એક આત્મા એ શું કરી થઈ શકે એનું કે વ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદ ની જે અવસ્થા હતી ને, પ્રથમ અવસ્થા, તો એ પ્રથમ અવસ્થા જે હતી એમાંથી બહાર નીકળવા માટે ને ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કે લોટરી કે ટિકિટ કે ચાન્સ મળી જાય, એ બહાર નીકળી શકે છે. ઓકે, અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદની અવસ્થામાંથી બહાર નીકળીને ક્યાં આવી શકશે, વ્યવહાર રાશિમાં આવી શકશે આ. ઓકે, એટલે કોઈ હવે અન્ય ભાવ કરી શકશે, કયો, જે આ સૂક્ષ્મ નિગોદ એ એના સિવાય બીજો કોઈ પણ હવે ભાવ કરી શકશે. એ પૃથ્વી કાય, અપકાય વગેરે કઈ પણ એવું જન્મ તરીકે એ જન્મ લઈ શકશે, એવું કોઈ પણ ભેદ બની શકશે. એટલા માટે હવે કહેવાશે કે હવે આ જીવ વ્યવહાર રાશિમાં એનો પ્રવેશ થયો છે આટલો મુશ્કેલથી. એમાં હવે વિચારવા જેવું છે કે અનંતા જીવો હજી સુધી આ જે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદ છે ને એમાં ફસાયેલા છે, અને આટલા અનંતા જીવોમાંથી કોઈ એક જ જીવને ચાન્સ મળી જાય, એવું લોટરી મળી જાય, આવું ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી મળી જાય કે વ્યવહાર રાશિમાં તું આવી શકશે, એક જ જીવ આટલામાંથી, તો એના માટે કેટલી મોટી વાત કહેવાય. તો એ આપણા જે પણ આપણે ક્લાસમાં બેઠા છે આપણા બધાનું માટે એવું થયું હતું. અમુક કાળ પહેલા, બધાનું અલગ અલગ હોઈ શકે, અમુક કાળમાં પહેલા આપણે બધાને જેવું ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી બીજા કોઈ જીવે જયારે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી હશે, તો ત્યારે આપણો એક આત્મા એ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં એ એન્ટર કરવા માટેને ઓપોર્ચ્યુનિટી આપી છે. એટલા માટે એમનું ઘણું ઉપકાર આપણા ઉપર રહેલું છે. આ તે ઉપકાર ચૂકવવા માટે આપણને પોતાને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવી પડશે. તો એ ઉપકાર, અને આપણે મોક્ષ પ્રાપ્તિ કરશું તો ત્યારે બીજા કોઈ જીવને અવ્યવહારમાંથી કાઢીને વ્યવહાર રાશિમાં આપણે એવી રીતે ઓપોર્ચ્યુનિટી આપી શકશું. એટલે એવી રીતે એ ઉપકાર ચૂકવી શકાય છે. એટલા માટે આપણને મોક્ષની સાધના કરવી બહુ જરૂરી છે. આ એ ધ્યાન રાખવાનું. હવે એવી રીતે આપણે સમજ્યા કે વ્યવહાર રાશિ માં કેવી રીતે પ્રવેશ થઈ શકે છે. ઓકે, તો હવે આગળ શું કહે છે કે હવે એક વખત કોઈ જીવ અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદ માંથી નીકળીને એનું વ્યવહાર રાશિમાં એ પ્રવેશ થાય ને, તો એવું જરૂરી નથી કે એ પછી પાછો સૂક્ષ્મ નિગોદમાં જઈ જ નહીં શકે, એવું કઈ નથી. જે જીવોના ટોટલ 563 ભેદો આપણે ભણ્યા છે ને, તો એ 563 ભેદમાં સૂક્ષ્મ નિગોદ પણ આવી જ જાય છે ને. સૂક્ષ્મ અપકાય પણ આવે, સૂક્ષ્મ તેવકાય, પૃથ્વીકા કઈ પણ આવે, એટલે બધા જ ભેદો આ 563 માં આવી શકે છે, આવી જાય છે. તો અવ્યવહાર રાશિમાંથી નીકળીને અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાંની પ્રથમ અવસ્થામાંથી નીકળીને જીવ વ્યવહાર રાશિમાં આવે ને, તો ત્યાં એ પાછો ફરીથી સૂક્ષ્મ નિગોદ નું ભાવ એને મળી શકે છે. ઘણી વખત મળી શકશે એને, પણ એનું એ મિનિંગ નહીં થઈ જાય કે અરે આ જીવ પાછો અવ્યવહાર રાશિમાં ચાલ્યો ગયો, એનું એ મિનિંગ નથી થતું. એ ખાસ ધ્યાન રાખવાનું. કેમ? કારણ કે એને અલગ અલગ ભવો કરવા માટે હવે એને ફ્રીડમ થઈ ગઈ છે, મળી ગઈ છે. એક વખત કોઈ પણ જીવ વ્યવહાર રાશિમાં પ્રવેશે ને, તો પછી એ 563 માંથી કોઈ પણ એ ભાવ, કોઈ પણ ભેદ બની શકે છે. એનું જે અન્ય અલગ અલગ ભાવ લેવાનો વ્યવહાર સ્ટાર્ટ થઈ ગયો છે, અને ફોર એવર માટે એ વ્યવહાર રાશિમાં નો જ કહેવાશે પછી એના બાદ. એ ધ્યાન રાખવાનું. એટલે આપણે બધા વ્યવહાર રાશિ વાળા હમણાં છીએ, એ ધ્યાન રાખવાનું. ઓકે, તો પાછો સૂક્ષ્મ નિગોદ પણ પામશે, અને એમાંથી પછી આગળ એ કર્મો ની નિર્જરા કરતો આગળ એ પછી
અલગ અલગ ભવો પાછો એ પ્રાપ્ત કરી શકશે. તો સૂક્ષ્મ નિગોદમાંથી બીજો કોઈ અન્ય ભવ પ્રાપ્ત કરવા માટે આ વ્યવહાર રાશિ વાળા જીવને કઈ એવું હવે પાછો આ રૂલ લાગુ નથી પડતો કે કોઈ પાછો એક મનુષ્ય મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરશે તો ત્યારે પાછો સૂક્ષ્મ નિગોદમાંથી બીજો કોઈ ભવ એને મળી શકશે, એવું કઈ નથી હવે. એ ધ્યાન રાખવાનું. એ રૂલ ક્યારે એપ્લાય થતો તો માત્ર જયારે અવ્યવહાર રાશિમાં હતો ને, તો અવ્યવહાર રાશિમાંથી નીકળીને વ્યવહાર રાશિમાં જવું હોય ને, એના જ માટે આ રૂલ જરૂરી છે કે એક મનુષ્ય લોકમાં રહેલો એક મનુષ્ય મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે તો જ એક અવ્યવહારમાંથી વ્યવહાર રાશિમાં એક આત્મા નીકળી શકે, પ્રવેશી શકે. ત્યારે જ એક વખત આ રૂલ અપ્લાય થાય. અને એક વખત વ્યવહાર રાશિમાં આવી જાય તો પાછો એવું કઈ રૂલ ની જરૂર નથી. સૂક્ષ્મ નિગોદમાં આવી જાય તો પાછો એ રૂલ ની જરૂર જ નથી એના માટે. એ ધ્યાન રાખવાનું. હવે આગળ એનો વિકાસ હવે કેવી રીતે શું થાય છે એ કહે છે આગળ કે હવે આ વ્યવહાર રાશિમાં જે જીવ આવી જાય છે ને, હવે આ આત્મા, તો હવે એની ઈચ્છા નથી એટલે જબરદસ્તીથી ઘણા બધા દુઃખો એને સહન કરવા પડે છે અને એ કરે છે. કારણ કે હવે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં જસ્ટ પ્રવેશ્યો છે, તો એને કઈ તરત જ એવું કઈ પંચેન્દ્રિય નું ભાવ નથી મળી જતું, પણ એને નાનો કોઈ એવું ભાવ મળે છે, એકેન્દ્રિયપણાનું કઈક ભાવ મળી શકશે. અને પછી એ એકેન્દ્રિયમાં એ જીવ આવે છે ને, એકેન્દ્રિયપણાના ભાવમાં આવે છે તો એને શું બનવું પડે? પૃથ્વી કાય કે અપકાય કે તેવું કાય કે વાયુ કાય કે વનસ્પતિ કાય, એવું બનવું પડે. તો હવે આ બધા ભાવો કેવા છે? એમાં ઈચ્છા નહીં હોય ને પોતાની, તો પણ એને જબરદસ્તીથી દુઃખો તો સહન કરવા જ પડે ને, અનિચ્છાએ સહન કરવા જ પડે. હવે એ જો સમજો કે એ જીવ હવે દૂધી બની ગયો, તો દૂધી ને એ કોઈ જીવ કિચનમાં સ્લાઇસ કરવા માટે સ્ટાર્ટ કરે છે, તો એને ઘણું જ દુઃખ થાય છે. તો પણ એ ભાગી નથી શકતો ને, એ સિચ્યુએશન માંથી ભાગી જ નથી શકતો. એને ત્યાં જ રહેવું પડે છે અને કપાવવું પડે છે ને, દુઃખ સહન કરવું જ પડે છે ને. દૂધી હોય કે પાણીના જીવો હોય કે અપકાય હોય કે તેવું કાય હોય કે વાવું કાય હોય કે કોઈ પણ વનસ્પતિ હોય, તો સહન કરવા જ પડે છે. તો એવી રીતે અનિચ્છાએ પણ એને સહન કરવા પડે છે. ઘણા દુઃખો સહન કરતા કરતા શું થાય છે, એવી રીતે અનિચ્છા એટલે દુઃખ સહન કરવું, એને શું કહેવાય છે? અકામ નિર્જરા કહેવાય છે. ધ્યાન રાખવાનું. એટલે અનિચ્છાએ પણ જબરદસ્તીથી પરાણે એવી રીતે દુઃખો સહન કરવાના કારણે એકદમ ઝીણી એકદમ થોડુંક કર્મોની જે નિર્જરા થાય ને, તો એને કહેવાય છે અકામ નિર્જરા. અને જીવ જો પોતે સામે ચાલીને કર્મો ખપાવવાના ઇન્ટેન્શનથી, મોક્ષની પ્રાપ્તિના ઇન્ટેન્શનથી જો એ સહન કરે ને દુઃખો, તો પછી ઘણી બધી માત્રામાં કર્મોની નિર્જરા થાય છે. કર્મોના જથ્થા નિર્જરા થઈ જાય છે, ફટાફટ થાય છે. સ્પીડી પ્રોસેસ, ફાસ્ટ પ્રોસેસ એવું હોય છે આ. પણ જો જબરદસ્તીથી ઈચ્છા નથી અને જબરદસ્તીથી હાય હોય કરીને સહન કરે ને જીવ દુઃખોને, તો પછી શું થાય? એની કર્મોની નિર્જરા તો થાય, અવશ્ય થાય, પણ એ કેટલી ક્વોન્ટિટીમાં થાય? એકદમ ઝીણી, એકદમ ન જડી, એકદમ ઓછા પ્રમાણમાં ધીરે ધીરે કર્મોની નિર્જરા થાય. અને એવી રીતે પછી એનું વિકાસ પણ કેવું સ્લો થાય, મહા મુસીબતે એકદમ સ્લો વિકાસ, સ્લો પ્રોગ્રેસ થાય એનું. પ્રોગ્રેસ એટલે કે શું? કે સારા ભાવો છે. હવે એક ઇન્દ્રિય થી બે ઇન્દ્રિય, એ કેવું કહેવાય? એક ઇન્દ્રિય કરતા બે ઇન્દ્રિય એ વધારે સારો ભાવ કહેવાય. બે ઇન્દ્રિય કરતા વધારે સારો તે ઇન્દ્રિયનો ભાવ. કારણ કે અહીંયા ઇન્દ્રિયો વધારે એક વધારે મળતી જાય છે ને, એના કારણે શું થઈ શકે છે? એમ કહી શકાય કે એકેન્દ્રિય વાળા જીવો છે, એમને જે જ્ઞાન ગુણ છે એ ઘણું બધું આવરણમાં છે, અને એના કરતા બેન્દ્રિય નું જ્ઞાન નું ગુણ એ વધારે માત્રામાં પ્રગટેલું છે ને, એટલા માટે વધારે એ જાણી શકે છે ને. એના પાસે જે રસનેન્દ્રિય છે, તે ઇન્દ્રિય પાસે એક્સ્ટ્રા શું છે? હજી એક એક્સ્ટ્રા એના પાસે એક્સ્ટ્રા ગ્રહણેન્દ્રિય છે. એટલે એ વધારે અમુક વધારે માત્રામાં એ જ્ઞાનનો ઉપયોગ કરીને એ વસ્તુઓનું જે
ગુણો છે એ જાણી શકે છે. એના કરતા વધારે ચૌરિન્દ્રિય પાસે વધારે જ્ઞાન ગુણ પ્રગટેલું હોય, વધારે એક ઇન્દ્રિય મળી છે, અને એના કરતા વધારે પંચેન્દ્રિય. તો પંચેન્દ્રિયને વધારે જ્ઞાન ગુણ પ્રગટેલું છે ચૌરિન્દ્રિય કરતા, એક ઇન્દ્રિય હજી વધારે, એટલે પાંચે પાંચ ઇન્દ્રિયો મળેલી છે. એટલે એવી રીતે હોય તો વિકાસ પણ એવી જ રીતે કહેવાય કે એક ઇન્દ્રિય થી બે ઇન્દ્રિય ટાઈપ નું જીવ મળ્યો ને, અભાવ મળ્યો ને, તો કહેવાય કે હા ચાલો વિકાસ થયો. બે ઇન્દ્રિય વાળાને પછી તે ઇન્દ્રિય ના લેવલ વાળું કોઈ ભાવ મળ્યો, તો કે હા ચાલો હજી એનો વધારે આગળ વિકાસ થયો. પછી તે ઇન્દ્રિય થી ચૌરિન્દ્રિય થી પંચેન્દ્રિય, આગળ આગળ જેમ એને ભાવો મળતા જાય ને, તો કહેવાય કે એનો વિકાસ થાય છે. તો એવી રીતે ઘણું, એવી રીતે આ એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય જેવા કેવા બધા હોય, અને પંચેન્દ્રિય પણ એ દુઃખો એમને તો હોય જ ને. સંસારમાં જે પણ જન્મ મરણ વગેરે ચાલતું હોય, તો દુઃખો તો અનિવાર્ય છે, કમ્પલસરી છે, ભોગવવા જ પડે છે બધાને. તો એ હવે ફરક ક્યાં આવે છે? ફરક ક્યાં છે? દુઃખો તો A to Z બધા જીવોને છે ને. એવું છે કે કોઈક જીવને દુઃખ નથી આ સંસારમાં? 14 લોક જે છે ને, એમાં જે કહેવાય ને કે જે સિદ્ધ ભગવંત છે, એ છોડીને બીજા બધા જીવોને તો દુઃખ તો રહેલા જ છે ને. પણ ફરક ક્યાં પડે છે કે કોઈક અમુક જીવો શું કરે છે? જબરદસ્તીથી દુઃખ સહન કરે છે, કે હાય હોય કરી, નહીં મથે નથી જોઈતું, મને આ દુઃખ નથી જોઈતું, દુઃખ થી ભાગવા પ્રયત્ન કરે છે, દુઃખો પર દ્વેષ કરે છે, સુખ ઉપર રાગ કરે છે, અને એવી રીતે એ અકામ નિર્જરા કરે છે. એના કારણે તો એનું વિકાસક્રમ બહુ સ્લો હોય. અને બીજા ટાઈપના જીવો કેવા હોય? સકામ નિર્જરા કરે, એટલે કે જે દુઃખો છે, દુઃખો પર દ્વેષ કર્યા વિના એ શું કરે છે? સકામ નિર્જરા કરે છે. એટલે કે દુઃખો ઉપર દ્વેષ કર્યા વિના, દુઃખોને સહન કરીને શું કરે છે? સમતા ભાવ રાખીને કર્મ નિર્જરા અને મોક્ષ પ્રાપ્તિના ઇન્ટેન્શન થી એ દુઃખો સહન કરે છે. એના કારણે ઘણા બધા ક્વોન્ટિટીમાં કર્મોની નિર્જરા થઈ શકે છે. એના કારણે એનો વિકાસ પણ ફાસ્ટ થાય. હવે મરુદેવા માતાનું જ જોઈ લો ને, સીધા એકેન્દ્રિય થી સીધા પંચેન્દ્રિય ભાવમાં જમ્પ, એક કેટલું જોરદાર વિકાસ કહેવાય ને. એક એમનું કયો હતો? કેળનું ઝાડ બન્યા હતા ને, વનસ્પતિકા એવા. મરુદેવા માતાનો આ ભાવ હતું પહેલું, કેળનું ઝાડ વનસ્પતિકાય. તો એમાં એ શું કર્યું હતું? દુઃખ તો એમને સહન કરવા પડ્યા હતા ને, કાંટાના. તો એ કેવી રીતે કર્યું? હાય હોય કરીને કર્યું, કે સમતા ભાવે કર્યું દુઃખોને સહન? જો હાય હોય કર્યું હતો, જબરદસ્તીથી પરાણે દુઃખ સહન કર્યો હતો, તો પછી સીધો પંચેન્દ્રિય પણ નહીં મળ્યો હોત. પછી બે ઇન્દ્રિય કે એક ઇન્દ્રિયમાં જ ભટકવાનું એમ મળત એને. પછી બે ઇન્દ્રિય અથવા તો પછી તે ઇન્દ્રિય ધીરે ધીરે એકદમ સ્લો વિકાસ થાત. પછી જો હાય હોય કરત તો પણ એમને શું કર્યું હતું? એમના હાથમાં આ ભાવમાં એટલું બધું સહન કર્યું, સમતા ભાવ રાખીને, કે સીધો એમનું શું થયું? સકામ નિર્જરા થઈ. કર્મોને ખપાવ્યો વિના હાય હોય કરીને, સમતા ભાવ રાખીને. એના કારણે સીધો કેવો જોરદાર વિકાસ થયો, કે સીધો પંચેન્દ્રિય નો ભાવ, એ પણ જે તીર્થંકર ભગવાન થવાના છે, એમની જ માતા રૂપે એમને ભાવ મળી ગયું. તો એને કહેવાય કે જોરદાર વિકાસ. અને એ વિકાસ સકામ નિર્જરા છે એના કારણે થયો. તો આપણને પણ એના ઉપરથી શીખવાનું છે. આ ભાવમાં આપણને દુઃખો છે ને, એવું કોઈ નથી કે કોઈને પણ દુઃખ નથી. સંસારમાં જે પણ હોય, અમીર હોય કે ગરીબ હોય, બધાને દુઃખ તો હોય જ. માત્ર ફરક ક્યાં થાય છે કે બધા જીવો એ સકામ નિર્જરા કરે છે કે અકામ નિર્જરા કરે છે, એના ઉપર એમનું જે વિકાસ છે ને, એના ઉપર ડિપેન્ડન્ટ છે. જો ફાસ્ટ કરવું હોય તો હાઈવે કર્યા વગર સહન કરવાનું છે, ક્ષમતા ભાવ રાખીને. એ ધ્યાન રાખવાનું. તો હવે એવી રીતે બધા જે પણ જીવો છે ને, તો ભટક્યા કરે છે. પછી અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે, તો પછી અકામ નિર્જરા કરીને પણ એ શું કરે છે? ધીરે ધીરે એનો મહા વિકાસ થાય છે. વિકાસ એટલે હમણાં જ આપણે જોયું શું વિકાસ કહેવાય. ઓકે, તો એવી રીતે ધીરે ધીરે વિકાસમાં મુસીબતે થાય છે. એક ઇન્દ્રિયમાં જ ઘણા ભાવ કરે. સૂક્ષ્મ પૃથ્વિકાય, પછી બાદર પૃથ્વિકાય,
પછી પર્યાપ્તા અપર્યાપ્તા પણ એવા ભેદ છે ને, તો એવા અલગ 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 ભેદો કરીને આગળ ધીરે 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 એકદમ બહુ ધીરે ધીરે અસંખ્યા કહેવાય કે અસંખ્યા કાળચક્રો પણ વીતી જાય તો પણ એક ઇન્દ્રિયના ભાવમાં જ બેઠેલા હોય એવું પણ શક્ય છે. પછી બે ઇન્દ્રિય ભાવમાં પણ ભટકે, પછી ધીરે ધીરે તે ઇન્દ્રિય પણ મળે, પછી ધીરે ધીરે ચૌર ઇન્દ્રિય, એટલે કેટલું બહુ જ વાર લાગે, બહુ જ ટાઈમ લાગે જો અકામ નિર્જરા કરતા હોય ને તો જીવો એ ધ્યાન રાખવાનું. તો હવે એવી રીતે કોઈકને ક્યારેક સમજો કે શુભ લેશિયા શુભ અધ્યવસાયો એવા ભાવ્યા, એના કારણે એને ઊંચા ભાવો મળે. ઊંચા ભાવ એટલે હમણાં જોયું કે જેમ પંચેન્દ્રિય હોય, પંચેન્દ્રિયમાં પણ જે કહેવાય કે કાગડા હોય કે સર્પ હોય તો એ ઊંચા ભાવ નહીં કહેવાય. પંચેન્દ્રિયમાં જોઈએ તો જે ગાય હોય, બળદ હોય, ઘોડા છે, હાથી છે, એ કહેવાય કે પંચેન્દ્રિય તિર્યંચમાં ઊંચા ભાવ કહેવાય. પંચેન્દ્રિય તિર્યંચ ની વાત છે આ. એમાં પણ પછી જે સંઘનીપણું મળે તો એ ઊંચો ભાવ કહેવાય, સંઘની પર્યાપ્તા ટાઈપનું. તો એવા ધ્યાન રાખવાનું. અને જે ઊંચા ભાવ અને સમજો કે અશુભ લેશિયાઓ કરી, અશુભ ભાવો ભાવ્યા, એના કારણે શું થાય, ક્લિષ્ટ પરિણામો જો આવતા હોય તો પછી નીચા ભાવો પામે. નીચા એટલે શું કે એવા એકેન્દ્ર બેન્દ્રિય વાળા, આવા તે ઇન્દ્રિય ચૌરેન્દ્ર, આવા બધા નીચા ભાવ. અને જો પંચેન્દ્રિયપણામાં જોઈએ તો પછી નારકીનું પણ આવી જાય. કે પછી આપણે જોઈએ જો દેવતા હોય તો દેવતામાં પણ નીચા લેવલ વાળા પણ, કેટેગરી વાળા પણ એવા દેવ દેવીઓ રહેલા હોય તો એમાં પણ મળી જાય. કે મનુષ્યમાં પણ એવા ગરીબ જેવા કે કેવા રોગિષ્ઠ કે એવા કોઈ પણ એવા ભાવ મળી શકે. અને જો તિર્યંચ પંચેન્દ્રિય જોઈએ તો એવા સર્પ કે ઉંદર હોય ને, ઉંદર હોય કે ચામાચીડિયા ને આવા એક્સેટ્રા જે કાર્નિવોરસ હોય એવા પણ નીચા ભાવો કહેવાય. તો એવા કહેવાય કે એવા ભાવો મળી જતા હોય છે. એટલે એમની જે વિકાસ યાત્રા છે ને, એટલે વ્યવહાર રાશિમાં ઊંચી નીચી, ઉપર નીચે, ઉપર નીચે, એવું જન્મ મરણ થયા કરે. ઈચ્છા નહીં હોય ને તો એવા સ્થાને પણ જન્મ મળી જાય. હવે આપણે બધાનું ઈચ્છા તો નથી ને કોઈ આપણનું કે તિર્યંચ ગતિમાં આપણો જન્મ થાય કે કોઈ ગરીબના ઘરમાં જન્મ થાય, એવું કોઈની પણ ઈચ્છા નહીં હોય. છતાં પણ જો પાપ કરેલા હોય તો પછી શું થાય, એવા ભાવો મળે જ્યાં ઘણા બધું દુઃખો હોય. તો એવી રીતે અનંતકાળ સુધી આ સંસારમાં જીવો જન્મ મરણ કરીને જે 563 ભેદો છે ને, એમાં અલગ 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 વેરાયટી વાળા જે ભવો છે એ બધા કરતો જાય, બધું એક્સપ્લોર કરે. આખો 14 લોક પણ એક્સપ્લોર કરે, અલગ અલગ ભવો પણ એક્સપ્લોર કરે. આવી રીતે ઘણું બધું એક્સપ્લોર કરીને આપણે બેઠેલા છીએ, બધા જીવો બેઠેલા છે, કરતા રહે છે. જો સારા ભવો મળે ને ક્યારેક મનુષ્યનું કે દેવનું એવું ભવ જો મળે ને, તો પછી એમાં પણ તું ટાઈમ વેસ્ટ કરે. સુખનું રાગી હોય આત્મા તો પછી શું કરે, મોજ શોખ રંગરાગમાં જ મસ્ત બનીને બેઠેલો હોય. બધું પુણ્ય જે કમાવેલું હોય બધું ખપાવી નાખે, યુઝ કરી નાખે, અને નવો પુણ્ય કમાય નહીં. તો પછી શું થાય, ફરીથી દુર્ગતિમાં એ પછી પડી જાય પાછો. દુર્ગતિમાં જાય તો પછી અનંતકાળ પણ ભ્રમણ કરવું પડી શકે છે. દુર્ગતિના ભવો પણ એટલે નરકમાં પણ જાય તો 7મી નરકમાં જાય તો 33 સાગરોમ જેટલું કાળ આટલું વેસ્ટ થઈ જાય એક જ ભાવમાં. એટલે કેટલું આવી રીતે ટાઈમ વેસ્ટ થાય છે, કેટલા ભવો કાળ વેસ્ટ થાય છે આ જન્મ મરણમાં. બીજું શું કહે છે કે આખો જે અનંતકાળનું જે ભ્રમણ છે ને, એમાં ઓવરઓલ જોઈએ ને તો દુર્ગતિના દુઃખો વધારે પ્રાપ્ત કરે છે કોઈ જીવ, અને સદગતિના સુખ અલ્પ પ્રમાણમાં એને પ્રાપ્ત થાય છે. કારણ કે સદગતિ મળવી કઈ ઈઝી નથી. જો ધર્મ આરાધના કરેલ હોય, ઘણું બધું દાનશીલ તપભાવ એ બધું જો સેવન કરેલું હોય તો આટલી પુણ્ય રાશિ જો ભેગી કરેલી હોય ને, આટલી મહેનત કરીને, તો જ પછી સદગતિ મળી શકે ને. આવું કઈ ઈઝી થોડી છે કે એમને એમ મળી ગઈ સદગતિ. આટલું કઈ ઈઝી નથી. ઘણો પુરુષાર્થ કરવું પડે ને, કર્મો ખપાવવા પડે તો જઈને સદગતિ મળી શકે. સદગતિ મળે તો સુખ મળી શકે. પણ જીવ કેટલું છે, રાગી છે, સુખનું રાગી છે, દુઃખનું દ્વેષી છે. એટલા માટે શું કરે, વધારે કરીને પાપોમાં જ રમ્યા કરે. એના કારણે જો ઓવરઓલ એની જે સંસારમાં ભ્રમણમાં આપણે જોઈએ ને કે કેટલા ભવો સદગતિના ને કેટલા ભવો દુર્ગતિના, તો વધારે કરીને દુર્ગતિના જ વધારે ભવો હોય.
દુર્ગતિના દુઃખો જ વધારે એને પ્રાપ્ત થયેલા હોય. એક વખત તિરંજ ગતિમાં જે પડી જાય ને જીવ, તો પછી સમજી લેવો કે અસંખ્યતા કે અનંતા કાળ પણ ત્યાં જ રહેવું પડે. મુશ્કેલથી પછી નિગોદમાંથી નીકળી શકે જીવ, એકેન્દ્રપણામાંથી નીકળીને પછી આખી વિકાસ યાત્રા આખી કરવી પડે ધીરે ધીરે. એટલે એવું છે આ, કે દુર્ગતિ બહુ ડેન્જરસ છે. એમાં પડીએ તો જલ્દીથી નીકળી નહીં શકીએ. બહુ વાર, બહુ ઘણું બધું અનંતકાળ ચક્રો કાઢવા પણ પડી શકે છે. અને સદગતિ બહુ મુશ્કેલથી અને બહુ ઓછી પ્રમાણમાં એવી રીતે કમ્પેરિઝન કરીએ તો ઓછું હોય છે. તો એવી રીતે જીવોનું પતન ઉત્થાન ચાલ્યા કરે છે. બધા જીવોનું ઉપર નીચે પતન ઉત્થાન ચાલ્યા જ કરે છે. હવે આગળ શું કહે છે કે જીવ અજ્ઞાન દશામાં રહેલો હોય ને, અજ્ઞાન દશા એટલે કે શું કહેવાય? અજ્ઞાન દશા એટલે કે એવું નહીં કહેવાય કે કોઈ આ ભાવમાં સમજો કે કોઈ માત્ર 10th પાસ છે તો એ અજ્ઞાની છે, અને કોઈક પીએચડી ભણેલો છે તો એ બહુ જ્ઞાની છે, એવું નથી અહીંયા. જ્ઞાની અને અજ્ઞાની નું મિનિંગ એ છે જ નહીં કે કોણ કેટલું ભણેલું છે, કોઈ 4th સ્ટેન્ડર્ડ પાસ છે કે કોઈ પીએચડી લેવલનું છે, એ છે જ નહીં અહીંયા. અજ્ઞાની કોને કહેવાય? જે મિથ્યા દૃષ્ટિ જીવ હોય એને કહેવાય છે તે સાચો અજ્ઞાની છે. જે સમ્યક્ત્વી છે એ જીવને કહેવાય કે એ જ્ઞાની છે. કારણ કે સમ્યક જ્ઞાન ગુણ, સમ્યક દર્શન ગુણ આત્મામાં પ્રગટેલું છે, એને જ્ઞાની કહેવાય. જે અજ્ઞાની કોને કહેવાય? જે મિથ્યા દૃષ્ટિ હોય, મિથ્યાત્વને અજ્ઞાન દશા કહેવાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. તો આવી અજ્ઞાન દશામાં કોઈ રહેલો હોય ને જીવ, તો એ હજી વધારે મિથ્યાત્વને પુષ્ટ કરતો જાય. મિથ્યાત્વ એટલે કે શું? જે જેવું છે એને એવું નહીં માને, એને વિપરીત સ્વરૂપે એને બિલીવ કરે. ઓકે, એટલે એમ નથી કે ટેબલ ને ફેન કહે, એ વાત નથી અહીંયા. એટલે પ્રભુએ જે વસ્તુઓનું જેવું સ્વરૂપ બતાડ્યું છે ને, એને એ સ્વરૂપે માને જ નહીં. એટલે કયા સ્વરૂપે? જે નવતત્વમાં આપણે ભણ્યું ને, જૈનોલોજી પાર્ટ 3 માં લગભગ હતું નવતત્વ, તો એમાં આપણે શું ભણ્યું હતું કે જે નવ તત્વો છે એમાં કયા તત્વો હેય સ્વરૂપે છે, કયા ઉપાદેય સ્વરૂપે છે, કયા જ્ઞેય છે. તો જે હેય ને હેય માનવું જોઈએ, ઉપાદેય ને ઉપાદેય માનવું જોઈએ, હેય તત્વને ઉપાદેય નહીં માનવું જોઈએ. એટલે કે પાપને કરવા જેવું છે, જો એવું આપણને એવી માન્યતા હોય તો કહેવાય કે આપણી શું કહેવાય, જે માન્યતા છે ને એ વિપરીત છે. એટલે જે ટ્રુથ છે ને, ટ્રુથથી આપણે ટ્રુથ એક્સેપ્ટ નથી કર્યું અંદરથી. આપણે એક ભ્રમમાં બેઠેલા છીએ, જે ફોલ્સ વસ્તુઓ છે, જે ખોટી વસ્તુ છે તે આપણે સાચી માનીને બેઠેલા છીએ. એનું એ મિનિંગ થાય છે. એવા હોય મિથ્યાત્વી જીવ હોય, એને કહેવાય મિથ્યાત્વ. તો આવા મિથ્યાત્વ વાળી અવસ્થામાં જીવ હજી શું કરે? મિથ્યાત્વને પુષ્ટ કરીને એના કારણે ભ્રમણ કરતો રહે છે. જે દુનિયાની જે પણ અનુકૂળ, જે કમ્ફર્ટેબલ, કન્વિનિયન્ટ વસ્તુ હોય ને, એના ઉપર એને ગાઢ રાગ હોય. હવે આપણા ઘરમાં જો એસી હોય, સોફા હોય, તો એ અનુકૂળ છે ને. બહારથી આવીએ ગરમીમાંથી તો એસી હોય, એસી જોઈએ આપણને, અને સોફા ઉપર બેસવાનું ગમે, ત્યારે શાંતિથી ઠંડુ પાણી પીવાનું ગમે. તો એટલે કહેવાય કે આ અનુકૂળ છે હમણાં આપણા માટે. તો એના ઉપર ગાઢ રાગ હોય. અને જો સમજો કે ઘરે આવ્યા આવા તડકાથી, બહુ પસીના થાય છે અને બહુ ગરમી થાય છે, જસ્ટ ઘર આવ્યા અને ઘરમાં જો સોફા નહીં હોય, જો એસી નહીં હોય, ઇલેક્ટ્રિસિટી ચાલી ગઈ હોય, કટ ઓફ થઈ ગયેલી હોય, પંખો પણ નહીં ચાલુ કરી શકાય, એવી અવસ્થા હોય, અને વળી ઠંડો પાણી પણ નથી, સાદો પાણી છે, પંખો, લાઈટ, પંખા કઈ નથી, અહીંયા આવીને બેસે છે, સોફો પણ નથી, તો એને કે શું લાગે કે અરે એને કેટલું ગુસ્સો આવે, ઇરિટેશન થાય, ફ્રસ્ટ્રેશન થાય. ગુસ્સો આવે ને, જે પ્રતિકૂળતા છે, પ્રતિકૂળતા ઉપર એને તીવ્ર દ્વેષ થાય. ત્યારે એસી પણ નથી, અરે પંખો નથી ચાલતો, આ શું છે? ગરમી થાય છે, પસીના થાય છે, પાણી ક્યાં છે? ઠંડો પાણી નથી, બેસવાનું સોફ્ટ સોફા છે, શું છે આ? એવી રીતે આ પ્રતિકૂળતા ઉપર એને તીવ્ર દ્વેષ થાય, ગુસ્સો આવે. જો ટ્રેનમાં જઈ આપણે ટ્રાવેલિંગ કરીએ, લોકલ ટ્રેનમાં, ત્યારે ગળદી હોય, ભયંકર પ્રતિકૂળતા ત્યારે આપણને ફેસ કરવી પડે. અને જો એસી ટ્રેન હોય, એસી ચાલ્યો જાય,
જો એસી ટ્રેન ને સમજો કે સાદું લોકલ છે, એમાં બધા પુશ કરીને એકદમ ઓવરક્રાઉડેડ છે બધું, બધા દબાવતા હોય આપણને, પોણીઓ લાગતી હોય આપણને, ઝઘડા કરતા હોય, ત્યાં ઝઘડા ચાલુ હોય બાજુમાં, તો આવી અને વળી પંખો પણ ચાલતું નહીં હોય, ટ્રેન છે એ સ્ટોપ થઈ ગઈ છે બે સ્ટેશનની વચ્ચે, ઓફિસમાં જવા માટે લેટ થાય છે, તો આવી અવસ્થામાં કેવું તીવ્ર દ્વેષ થાય કે આ શું છે, આ ભયંકર દ્વેષ થાય એ સિચ્યુએશન ઉપર. તો કહેવાય કે જીવો એવા જ ભાવો કરતા હોય છે. પ્રતિકૂળતા મળે કે તીવ્ર દ્વેષ થાય, ગુસ્સો આવે, ઇરિટેશન થાય, અને જો અનુકૂળતા મળે તો એને બહુ ગાઢ રાગ થાય, એને છોડવા મન નહીં થાય કે નહીં મને આવું જે કમ્ફર્ટ છે એ તો જોઈએ જ બાબા, આ તો આટલું તો મિનિમમ આ તો હોવું જ જોઈએ, એના વગર તો ચાલે જ નહીં, એવી માન્યતા હોય ને. પણ પ્રભુએ શું કહ્યું છે કે રાગ કરવા જેવું નથી, રાગ હેય છે, ત્યાગવા જેવું છે, દ્વેષ પણ ત્યાગવા જેવું છે. એટલે કે પણ આપણને અહીંયા કરવા જેવું લાગે છે ને, કમ્ફર્ટ, કન્વીનિયન્સ, લક્ઝરી એ આપણને કરવા જેવી લાગે છે. એમાં એ શું કહેવાય કે એ ભોગવવા માટે આપણને ગમે છે, એ રાગ કરવા માટે ગમે છે, પણ અહીંયા સીધો ક્લિયર થઈ જાય છે કે એ મિથ્યા દૃષ્ટિ છે આપણે, કારણ કે રાગ હેય છે, રાગ એ હેય વસ્તુ છે, પણ એ આપણને જો ઉપાદેય લાગે, કરવા જેવી લાગે, દેટ મીન્સ આપણે મિથ્યા દૃષ્ટિ છે, અજ્ઞાન દશામાં છીએ હજી. તો આવી અજ્ઞાન દશાના કારણે શું થાય છે, એક ગ્રંથિ રહેલી હોય છે આપણામાં, રાગ દ્વેષની તીવ્ર ગ્રંથિ કે ગાંઠ કહેવાય, રાગ દ્વેષની તીવ્ર ગાંઠ આપણામાં રહેલી છે. ઓકે, રાગ દ્વેષના જે તીવ્ર પરિણામ આપણને થાય ને, ફિલિંગ્સ, તીવ્ર પરિણામ એટલે કે શું, જે ફિલિંગ આવે ને અંદરથી, બહુ બેસ્ટ એવું કમ્ફર્ટેબલ એવું વાતાવરણમાં બેઠેલા હોઈએ તો આપણને તીવ્ર રાગ થાય, એટલે કે બહુ ગમે, જે ફિલિંગ આવે ને કે અરે મને તો બહુ ગમે છે, આ સોંગ બહુ ગમે છે, આ સોફાનું સોફ્ટનેસ બહુ ગમે છે, આ એસી ની ઠંડક બહુ ગમે છે, આ ખાવાનું બહુ ટેસ્ટી છે, મને બહુ ગમે છે. તો આ જે ફિલિંગ્સ, આ ઇમોશન્સ આવે છે ને, તો એ જ કહેવાય છે કે આ રાગના પરિણામ છે. અને પ્રતિકૂળતામાં જે આપણને ગુસ્સો આવે, ઇરિટેશન થાય ને, ઇરિટેટ થઈ, અરે મને ઇરિટેશન થાય છે, મને સાથે વાત નહીં કરવી હમણાં, ગુસ્સો આવે છે, અરે કોઈ ગાળો બોલવાનું મન થાય છે, તો એ બધા ફિલિંગ્સ, ઇમોશન્સ એ શું કહેવાય, એ દ્વેષના પરિણામ કહેવાય છે. તો આવા જે રાગ દ્વેષના જે જો તીવ્ર લેવલના પરિણામ હોય, એક્સ્ટ્રીમ પરિણામ હોય, એટલે ફિલિંગ્સ જો આવતા હોય, તો કહેવાય કે એને કહેવાય કે રાગ દ્વેષની તીવ્ર ગાંઠ કહેવાય, કે ગ્રંથિ કહેવાય. એ જ શું છે, મિથ્યાત્વની એ જ ગાંઠ છે, આ ધ્યાન રાખવાનું. ઓકે, આ ગાંઠ હોય ને આવી, નાયલોનના દોરાથી એવી રીતે આપણે એક એવી ગાંઠ બાંધીએ, ટાઈટ હોય, તો પછી જો આપણે ખોલી શકીએ ઇઝીલી, ખોલી નહીં શકીએ ને આપણે ઇઝીલી. નાયલોનના દોરા, પાતળા દોરા, એકદમ પાતળો દોરો હોય નાયલોનનો, તો શું આપણે એને ઓપન કરી શકીએ? એ પણ વળી એક ઓઇલી હોય કે ભીનું હોય, તો આપણે તો ખોલી નહીં શકીએ, કેટલું હોય ટાઈટ એકદમ આ ગાંઠ. તો એવી આ આપણા બધા આત્માઓની, જીવોની શું હોય છે, રાગ દ્વેષની તીવ્ર ગાંઠ રહેલી હોય છે પહેલાથી. એટલે વિકાસ યાત્રા છે. ઓકે, ધ્યાન રાખવાનું. પહેલા તો અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગમમાંથી નીકળીને વ્યવહાર રાશિમાં જીવ આવ્યો, અને વ્યવહાર રાશિમાં એનું શું ચાલી રહ્યું છે, જે જીવોના 563 ભેદો છે એનું એક્સપ્લોર કરે છે આ. એટલે કે જન્મ મરણ, ઉત્થાન ઉત્થાન અને પતન, ઉત્થાન પતન, એ જન્મ મરણ એ ચાલી રહેલો છે. અને એ વખતે એના કેવું રહેલું હોય છે, બધા જીવોનું રાગ દ્વેષના તીવ્ર પરિણામ, એ ગાંઠ એમની રહેલી હોય છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, આ વિકાસ ક્રમનું જ આ પાઠ છે, આ બધું ધ્યાન રાખવાનું. હવે આગળ શું કહે છે, જીવો 3 પ્રકારના છે, તો આગળ આવશે. મેન અહીંયા શું કહે છે કે આપણને હવે બધાને નવકાર મહામંત્ર મળ્યો છે ને, એટલે જયારે આપણું જન્મ થયું તો ત્યારે જ આપણા જે
પરમ ઉપકારી માતા પિતા શું સંભળાવ્યું? નમસ્કાર મહામંત્ર સંભળાવ્યું છે ને, અને એ ગણવાનું શીખવાડ્યું, અને એ ગણી ગણીને આપણે મોટા થયા છીએ, રાઈટ? તો હવે આ નમસ્કાર મહામંત્ર આપણને ઇઝીલી મળી ગયું છે જન્મતા જ, એટલે આપણને એનું કિંમત નથી ખ્યાલ, પણ એ બહુ મોટી કિંમત ચૂકવી છે. એટલે કે શું છે, ઘણું બધું આપણે આરાધના કરેલી હશે ને, મહેનત કરી હશે ને, તો ત્યારે જઈને આપણને આ નવકાર મંત્ર સાંભળવા પણ મળ્યું છે અને બોલવા પણ મળ્યું છે. એ ધ્યાન રાખવાનું. શાસ્ત્રોમાં શું કહે છે કે મોહનીય કર્મ છે ને, એ 70 કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે. એ કહેવાય છે એ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. આ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે? 70 કોડાકોડી સાગરોપમની એની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તો આટલી ઉત્કૃષ્ટ સ્થિતિ જયારે નાશ થઈને માત્ર કહે છે કે 1 કોડી સાગરોપમની સ્થિતિ જ બાકી રહેલી હોય ને, કેટલી? માત્ર 1 કોડાકોડી સાગરોપમ, આટલી સ્થિતિ એટલે કે શું? સ્થિતિ આ શબ્દ એટલે કે આત્મા ઉપર જે કોઈ કર્મો હોય એ કેટલા ટાઈમ સુધી પડેલા હોય, તો એક ડ્યુરેશન, એને સ્થિતિ કહેવાય છે. તો 70 કોડાકોડી મીન્સ ક્રોર મલ્ટીપ્લાય બાય ક્રોર. તો 70 કોડાકોડી સાગરોપમ, આટલા બધા વર્ષો સુધી આ મોહનીય કર્મ આત્મા ઉપર પડેલું હોય, ઓકે, તો એને કહેવાય 70 કોડાકોડી સાગરોપમની મોહનીય કર્મની સ્થિતિ. એ જયારે નાશ થાય, એ નાશ કેવી રીતે કહી શકે કરે? ઘણું બધું આરાધના કરેલી હોય, મહેનત કરેલી હોય ને, દર્શન જ્ઞાન ચારિત્રની ઘણી બધી આરાધના જો કરે જીવ, તો ત્યારે જઈને પછી માત્ર જયારે 1 કોડાકોડી સાગરોપમની સ્થિતિ જયારે જો બાકી રહેલી હોય ને, તો ત્યારે કહેવાય કે આવા સંઘની પર્યાપ્ત જીવોને નમસ્કાર મંત્રનો ન અને કરીની ભંતે સૂત્રનો ક એ મળે છે. આ સાપેક્ષ વચન કે છે. એટલે આટલું મુશ્કેલથી આપણને નવકારનું જે ન પણ કહીએ છીએ ને, નમો અર્યંતાણમ, તો ન આપણે કીધું ને, અને કરીની ભંતેનું ક પણ બોલ્યું ને, તો એ આટલું ઉત્કૃષ્ટ સ્થિતિને ઓછી કરીને આટલું જયારે 1 કોડાકોડી સાગરોપમ સ્થિતિ બાકી રહેલી હશે ને, તો ત્યારે આવું મળ્યું છે આપણને. તો એના ઉપરથી આપણને ખ્યાલ આવવું જોઈએ કે આપણે કેટલું બધું સુકૃતિ ને દાનશીલ તપભાવ વગેરે આપણે સાધ્યું હશે, આટલી સાધના આરાધના કરી હશે. એટલા માટે આપણને આ એવું કહેવાય ને, દુર્લભ, ઓલમોસ્ટ દુર્લભ જેવું જ કહેવાય. નવકાર મંત્ર, કરીની ભંતે સૂત્ર, સામાયિક નું સૂત્ર, આવા સૂત્ર ને મળે, અને આવા સૂત્ર વગેરે મળ્યા છે આપણને મહેનતથી, ઘણું પુરુષાર્થથી. પ્રભુનું અર્યંત ભગવાનનું શાસન મળ્યું છે, દેવગુરુ ધર્મનો સંયોગ મળ્યો છે. શું છે? સમજવા મળ્યું છે, જીનવાણી સાંભળવા મળ્યું છે, જાણવા મળી છે. જે આપણા પંચમહાવ્રતધારી ગુરુ ભગવંતો મળ્યા છે, એમના મુખેથી આપણને એમની ઓળખાણ થઈ છે આપણને, દેવ, ગુરુ અને ધર્મની. આ આરાધના વગેરે કરવા માટે એવી શ્રેષ્ઠ સામગ્રી, સ્થાન વગેરે મળ્યું છે આપણને આ ભાવમાં. ઉપાશ્રય, આ દેરાસર, આ કેટલું બધું મળ્યું છે આપણને. આ તો એના પાછળ આટલું બહુ મોટું, ઘણા બધા પૂર્વ ભાવમાં આપણે ઘણી બધી સાધના કરી હશે, આવી પુણ્ય આપણો બાંધ્યું હશે, તો ત્યારે જ આપણે આ મળી શક્યું છે. હવે અહીંયા સમય થવા આવ્યું છે, આપણે કન્ટિન્યુ કરશું આ નેક્સ્ટ ક્લાસમાં. ઓકે, જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જન્મ જેતિ શાસનમ પ્રણામ.